નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું પ્રેરક ગુરુકુલમ ગુજરાતી સંપૂર્ણ કોર્સ યુટ્યુબ ચેનલ પર. આપણે ગુજરાતી વિષય ભણીએ છીએ અને ભણવાની ખૂબ મજા પણ આવે છે. તો આપણે શરૂઆત કરીએ ઓમ સ્મરણથી. હાથ જોડો અને આંખો બંધ કરો. આંખો ખોલો. ઓમ સ્મરણ કર્યા પછી સ્ફૂર્તિ લાગે અને ભણવાની પણ ખૂબ મજા આવે છે ને? તો હવે આગળ આપણે અભ્યાસ પહેલા જોઈએ સુવિચાર. આજનો સુવિચાર છે: વિચાર એવો રાખવો કે તમારા વિચાર ઉપર કોઈએ વિચાર કરવો પડે. આપણા વિચારો કેવા રાખવા જોઈએ? ઊંચા વિચારો રાખવા જોઈએ અને સારા વિચારો રાખવા જોઈએ, કે જ્યારે આપણા વિચારો આપણે વ્યક્ત કરીએ ત્યારે સામેવાળા આપણા વિચારો પર વિચાર કરે કે કેટલા સરસ વિચારો છે, કેટલા ઉચ્ચ વિચારો છે. માટે હંમેશા આપણા વિચારો કેવા રાખવા જોઈએ? સારા અને ઊંચા રાખવા જોઈએ. હવે આગળ આપણે જોઈએ દાદીમાનું વેદું. આપણે કંઈક ને કંઈક નવી ટિપ્સ જોતા હોઈએ છીએ ને, તો આજે છે કોથમીર. જે કોથમીર આપણે હંમેશા લીલોતરીમાં વાપરતા હોઈએ છીએ, તો એ કોથમીર છે ને, એનાથી પણ ઘણા બધા ફાયદા થાય છે. કોથમીરને આપણે ચાવી ચાવીને ચૂસવાથી એનો જે રસ હોય છે ને, એ ગળામાં જ્યારે દુખાવો થતો હોય ને, તો એના માટે ફાયદાકારક છે. ઘણી વખત આપણને ગળામાં દુખતું હોય કોઈ કારણસર, તો એ વખતે આપણે કોથમીરને ચાવી ચાવીને ચૂસવાથી એનો રસ જે ગળામાં જાય તે આપણને રાહત આપે છે. હવે આગળ જોઈએ અભ્યાસ. અભ્યાસ કરવા માટે શું જોઈએ? નોટ અને પેન, જે તમે હંમેશા તૈયાર રાખો છો, સાથે સાથે લખો છો, એટલે આ લખતા પણ આવડી જાય છે. તો આપણે એના પહેલા જોઈ લઈએ કે ગયા ભાગમાં શું શીખ્યા હતા. ગયા ભાગમાં આપણે સમૂહદર્શક શબ્દો અને રસોડામાં વપરાતી વસ્તુઓના નામ અને એનો ઉપયોગ લખતા અને વાંચતા શીખેલા. બરાબર? તો હવે આજે આગળનો અભ્યાસ કરીશું. આજે પણ થોડા આપણા સમૂહદર્શક શબ્દો શીખીશું. તો ચાલો લખીએ. લખો સમૂહદર્શક શબ્દ. સમૂહ સમૂહ દર્શક શબ્દો, જે આપણે હમણાં 2-3 ભાગથી શીખી રહ્યા છે, આજે પણ થોડાક શીખીશું. મહાન વ્યક્તિનો જન્મદિવસ. મહાન વ્યક્તિનો જન્મદિવસ એટલે કોઈ પણ મહાન વ્યક્તિ હોય, જેણે મહાન કાર્ય કર્યું હોય, દેશ માટે હોય કે કોઈ પણ કાર્ય માટે કર્યું હોય, સમાજ માટે હોય, તો એવા મહાન વ્યક્તિનો જન્મદિવસ જ્યારે આવે ને, એને જયંતી કહેવાય. મહાન વ્યક્તિ નો જન્મદિવસ. મહાન વ્યક્તિનો જન્મદિવસ એટલે કે જયંતી. એને શું કહેવાય? જયંતી. ફરીથી એકવાર લખીશું. મહાન વ્યક્તિનો જન્મદિવસ. આપણે એને જયંતી તરીકે ઉજવીએ છીએ. એને જયંતી કહેવાય. હવે બીજું લખો. દિવસનો કાર્યક્રમ. આખા દિવસ દરમિયાન જે કાર્યક્રમ હોય ને, દિવસનો સવારથી લઈને સાંજ સુધીનો જે કાર્યક્રમ હોય, દિવસનો કાર્યક્રમ. એને દિનચર્યા કહેવાય. દિનચર્યા. દિવસનું કાર્યક્રમ એને દિનચર્યા.
દિનચર્યા. હવે આગળ લખીશું પારકાનું ભલું કરનાર, એટલે બીજા અજાણ્યા માણસનું પણ ભલું વિચારવા વાળા હોય ને એને પરોપકારી કહેવાય. પારકાનું ભલું કરનાર, પારકાનું ભલું કરનાર, પરોપકારી, પારકાનું ભલું કરનાર એટલે સારું વિચારનાર, સારું કરનાર, એને પરોપકારી કહેવાય. પરોપકારી. પગે ચાલીને વસ્તુ વેચનાર, ખભા પર મોટા મોટા કોથળા લઈને વસ્તુઓ વેચવા આવે ને એને શું કહેવાય? ફેરયો. પગે ચાલીને વસ્તુ વેચનાર. પગે ચાલીને વસ્તુ વેચનાર એને ફેરયો. પગે ચાલીને વસ્તુ વેચનાર, ફેરિયો. હવે આગળ લખીશું દેશની ભાષા. એને શું કહેવાય? એક શબ્દ શું વપરાય દેશની ભાષા માટે? રાષ્ટ્રભાષા. દેશની ભાષા રાષ્ટ્રભાષા. આપણા રાષ્ટ્રની જે ભાષા હોય ને દેશની ભાષા એને કહેવાય રાષ્ટ્રભાષા. દેશની ભાષા રાષ્ટ્રભાષા. દેશની ભાષા રાષ્ટ્રભાષા. હવે આગળ લખીશું ભાષણ આપનાર. જે ભાષણ આપવા વાળા હોય ને એને શું કહેવાય? વક્તા. ભાષણ આપનાર, જે નેતાઓ ભાષણ આપે ને એ વક્તા. અને વ્યાસપીઠ પર બેસીને પણ જે પ્રવચન આપતા હોય ને એને વક્તા કહેવાય. ભાષણ આપનાર, ભાષણ આપનાર વક્તા. અને સાંભળનાર, જે ભાષણ આપતા હોય ને એને સાંભળવા વાળા લોકો જે હોય છે ને એને શ્રોતા કહેવાય. પેલા આપણે આ લખી લઈશું ભાષણ આપનાર વક્તા અને સાંભળનાર માણસો. એને શ્રોતા કહેવાય. સાંભળનાર માણસો. શ્રોતા. સાંભળનાર માણસો શ્રોતા. પછી પુસ્તક વેચનાર. આગળ લખો પુસ્તક વેચનાર. પુસ્તક વેચનાર વિક્રેતા. લખો પુસ્તક વેચનાર વિક્રેતા. હવે આગળ લખીશું રસ્તામાં મુસાફરોને પાણી પીવા માટેનું સ્થળ. જે રસ્તામાં લોકો અવર જવર કરતા હોય અને પાણીની તરસ લાગી હોય તો પાણી પીવા માટેનું જે સ્થળ હોય ને એને પરબ કહેવાય. રસ્તામાં
મુસાફરો ને પાણી પીવા માટે નું સ્થળ શું કહેવાય એને? પરબ. પરબ. રસ્તા ફરીથી લખીશું. રસ્તામાં મુસાફરો ને પાણી પીવા માટેનું સ્થળ પરબ. પરબ. રસ્તામાં મુસાફરોને પાણી પીવા માટેનું સ્થળ પરબ. હવે આગળ લખીશું. ગામમાં વટે માર્ગુઓને રહેવાની શાળા. વટે માર્ગુઓ એટલે કે એક સ્થળેથી બીજે સ્થળે જવા વાળા હોય ને, તો એને ત્યાં રહેઠાણ કરવું હોય કાં તો રાત રોકાવી હોય તો એને ક્યાં રોકાય? જ્યારે લોકો ઉતરે છે અને રાત રોકાય છે, આરામ કરવા માટે જે જગ્યા પર રોકાય છે એને ધર્મશાળા કહેવાય. આપણે પણ કોઈ ગામમાં જઈએ તો આપણે ત્યાં પેલા ધર્મશાળા બહાર હોય, આપણે એમાં ઉતારો કરી શકીએ છીએ. ગામમાં વટે માર્ગુ વો ને રહેવા ની વટે માર્ગો એટલે કે પ્રવાસે નીકળેલા લોકો રહેવાની શાળા, એની શું કહેવાય? ધર્મશાળા. ધર્મશાળા. લખો આગળ. ગામમાં વટે માર્ગુ ઓ ને રહેવાની શાળા ધર્મશાળા. ધર્મશાળા. હવે આગળ લખીશું. રોજ રોજ નીકળતું છાપું. રોજ રોજ નીકળતું છાપું એને દૈનિક છાપું કહેવાય. જે રોજ છાપું બહાર પડે ને, છાપું એટલે કે પેપર, જેમાંથી આપણે સમાચાર વાંચીએ છીએ, બધા સમાચાર લખેલા હોય ને, તે રોજ રોજ નીકળતું છાપું. છાપું એટલે પેપર, અને એને શું કહેવાય? દૈનિક છાપું. લખો. રોજ રોજ નીકળતું છાપું દૈનિક છાપું. ગોળ ગોળ ફરતો પવન એને શું કહેવાય? વંટોળિયો. ગોળ 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 જ્યારે વાવાઝોડું કે કાંઈ આવે છે ત્યારે પવન આપણે ગોળ ગોળ ફરતો જોઈએ છે ને, ગોળ ગોળ ફરતો પવન એને વંટોળિયો. ગોળ ગોળ ફરતો પવન વંટોળિયો એને શું કહેવાય? વંટોળિયો. એટલે એક જ શબ્દ પરથી આપણને સમજાય, આ વંટોળિયા શબ્દ પરથી, કે કેવો હોય કે જે ગોળ ગોળ પવન ફરે ને એને વંટોળિયો કહેવાય. ફરીથી એકવાર લખીશું. ગોળ ગોળ ફરતો પવન વંટોળિયો. હવે 2 નંબર લખીશું. જાણી લેવાની તીવ્ર ઈચ્છા એને જિજ્ઞાસા કહેવાય. શું કહેવાય? જિજ્ઞાસા. કઈ પણ વસ્તુ જાણવાની જે તીવ્ર ઈચ્છા થાય ને એને જિજ્ઞાસા કહેવાય. જાણી લેવાની તીવ્ર ઈચ્છા એને કહેવાય જિજ્ઞાસા. જિજ્ઞાસા. આગળ લખો હજી એકવાર. જાણી લેવાની તીવ્ર ઈચ્છા જિજ્ઞાસા. 3 નંબર લખીશું.
જેને મરણ નથી તે, જેને મરણ નથી તે અમર, જેને મરણ નથી તે કોણ છે? ભગવાન. કે જેને મરણ નથી તે, એટલે તે અમર છે. અમર જે ક્યારેય મરે નહીં તે અમર, જેને મરણ નથી તે અમર. 4 નંબર લખો. થોડું જીવનાર, થોડું જીવનાર. ઘણાની અલ્પ આયુષ્ય હોય ને એને શું કહેવાય? અલ્પ આયુષ્ય. અલ્પ આયુષી. જેની આયુષ્ય નાની હોય એને થોડું જીવનાર અલ્પ આયુષી. થોડું જીવનાર અલ્પ આયુષી. 5 નંબર લખીશું. જેને શરમ નથી તે, જેને શરમ નથી તે નિર્લજ. શું કહેવાય? નિર્લજ. કે જેને જરા પણ શરમ નથી તે નિર્લજ અથવા બેશરમ. બેશરમ. ફરીથી એકવાર લખીશું. જેને શરમ નથી તે નિર્લજ બેશરમ. 6 નંબર લખીશું. પથ્થરમાંથી સુંદર મૂર્તિ બનાવનાર. જે પથ્થર હોય ને એમાંથી જે મૂર્તિઓ આપણે બનાવે છે એને શું કહેવાય? શિલ્પકાર. પથ્થરમાંથી મૂર્તિ બનાવનાર. પથ્થરમાંથી મૂર્તિ બનાવનાર. એને શું કહેવાય? શિલ્પકાર. શિલ્પકાર. આપણે જે બધી ભગવાનની મૂર્તિઓ જોઈએ છે ને એ કોણ બનાવે? શિલ્પકાર. પથ્થરમાંથી મૂર્તિ બનાવનાર શિલ્પકાર. શિલ્પકાર. 7 નંબર લખીશું. દરવાજા પર ચોકી કરનાર. દરવાજા પર ચોકી એટલે કે ધ્યાન રાખનાર. ચોકી કરનાર. દરવાજા પર ચોકી કરનાર એને શું કહેવાય? દ્વારપાળ. દ્વારપાળ અથવા તો ચોકીદાર. ચોકીદાર. ફરીથી એકવાર લખીશું. દરવાજા પર ચોકી એટલે કે ધ્યાન રાખનાર કરનાર. દ્વારપાળ ચોકીદાર. હવે 8 નંબર લખીશું. પથ્થર પર લખાયેલા લેખ. ઘણા આપણે લેખ જોઈએ છે ને કે જે પથ્થર પર લખેલા હોય છે એને શું કહેવાય? શિલાલેખ. પથ્થર પર લખાયેલા લેખ. શિલાલેખ. પથ્થર પર લખાયેલા લેખ. શિલાલેખ. 9 નંબર. દુકાળમાં સપડાયેલા. દુકાળમાં
સપડાયેલા. જ્યારે કુદરતી કોઈ પણ આફત આવે તો એમાં જે લોકો સપડાઈ જાય ને એને શું કહેવાય? દુકાળગ્રસ્ત. 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 દુકાળમાં સપડાયેલા. દુકાળગ્રસ્ત. દુકાળમાં સપડાયેલા. દુકાળગ્રસ્ત. દુકાળગ્રસ્ત. 10 નંબર લખીશું. બીજા પર આધાર રાખનાર. બીજા પર આધાર રાખનાર. આધાર રાખનાર. એને શું કહેવાય? પરાવલંબી. પરાવલંબી. બીજા પર આધાર રાખનાર પરાવલંબી. બીજા પર આધાર રાખનાર પરાવલંબી. 11 નંબર લખીશું. પગથી માથા સુધી. પગથી માથા સુધી. એને નખશીખ કહેવાય. નખ, જેમ કે આપણે નખથી શરૂઆત થાય ને પગમાં. નખ શીખ એટલે માથામાં જે શિખા હોય છે ત્યાં સુધી, નીચેથી લઈને ઉપર સુધી. આપણે કહીએ ને કે ઘણી વસ્તુ આટલી સરસ અસરકારક છે કે નખશીશ તમને સારું થઈ જશે. એના માટે કયો શબ્દ વાપરે? નખશીશ. એટલે કે પૂરા શરીરમાં, પગથી લઈને માથા સુધી. લખો, પગથી માથા સુધી. માથા સુધી. નખશીખ. નખશીખ. એના પછી 12 નંબર લખો. દેખાય નહીં તેવું. દેખાય નહીં તેવું. દેખાય નહીં તેવું. એને શું કહેવાય? અદ્રશ્ય. 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 ફરીથી એકવાર લખીશું. દેખાય નહીં તેવું. અદ્રશ્ય. અદ્રશ્ય. 13 નંબર લખીશું. કદી ન બની શકે તેવું. કદી ન બની શકે તેવું. અશક્ય. કદી એટલે કે ક્યારે પણ ન બની શકે તેવું. અશક્ય. અશક્ય. કદી ન બની શકે તેવું. અશક્ય. અશક્ય. હવે 14 નંબર લખીશું. જોઈએ તે કરતા વધુ ખર્ચ કરનાર. જેટલી જરૂરત હોય એના કરતા પણ વધારે ખર્ચ કરનાર. એને શું કહેવાય? ઉડાવ. જોઈએ તે કરતા વધુ ખર્ચ કરનાર. ઉડાવું. જોઈએ તેને ખર્ચાળું પણ કહેવાય. જે ખર્ચાળું હોય ને એ લોકો વધુ ખર્ચ કરે. જોઈએ એના કરતા વધારે. એને ઉડાવું કહેવાય, ખર્ચાળું કહેવાય. જોઈએ તે કરતા વધુ ખર્ચ કરનાર. ઉડાવું.
હવે એના પછી લખીશું 15 નંબર. જોઈએ તે કરતા ઓછું ખર્ચ કરનાર. એટલે કેવું હોવું જોઈએ? આપણે જોઈએ તેટલો જ ખર્ચ કરવો જોઈએ, ઓછું પણ નહીં અને વધારે પણ નહીં. એટલે જોઈએ તે કરતા ઓછું ખર્ચ કરનાર એને કંજૂસ કહેવાય. જોઈએ તે કરતા ઓછું ખર્ચ કરનાર કંજૂસ. જોઈએ તે કરતા ઓછું ખર્ચ કરનાર કંજૂસ એને કંજૂસ કહેવાય. 16 નંબર લખીશું. લાંબી આયુષ્ય ધરાવનાર એને દીર્ઘાયુષ્ય કહેવાય. શું કહેવાય? દીર્ઘાયુષ્ય, કે જેની લાંબી આયુષ્ય હોય, 100 કરતા પણ વધારે જેનું જીવન હોય તેને શું કહેવાય? લાંબી આયુષ્ય. લાંબી આયુષ્ય ધરાવનાર. લાંબી આયુષ્ય ધરાવનાર દીર્ઘાયુષી. દીર્ઘાયુષી. લાંબી આયુષ્ય ધરાવનાર. દીર્ઘાયુષી. 17 નંબર લખીશું. આગળ લખીશું 17 નંબર. આગ ઓલવનાર. આગ ઓલાવનાર એને શું કહેવાય? અગ્નિશામક. જે આગને ઠારે છે તે. શામક એટલે કે ઠારે. આગ ઓલાવનાર અગ્નિશામક. આગ ઓલાવનાર અગ્નિશામક. હવે 18 નંબર લખો. ઈશ્વર છે એમ માનનાર. ઈશ્વર એટલે કે ભગવાન. ભગવાન છે એવું માનનાર હોય એને શું કહેવાય? આસ્તિક. ઈશ્વર છે એમ માનનાર. આસ્તિક. લખો આગળ. ઈશ્વર છે એમ માનનાર. આસ્તિક. 19 નંબર લખીશું. અતિ દાન ધર્મ કરનાર. આપણા ભારત દેશમાં દાનવીર કોણ હતું? કર્ણ. કર્ણ જેવું કોઈ થયું નથી અને થશે પણ નહીં. આપણે દાનવીરમાં નામ કોનું આવે? કર્ણનું આવે. જે મહાભારતમાં છે ને કર્ણ, તે અતિ દાન ધર્મ કરનાર. અતિ દાન ધર્મ કરનાર એને દાનવીર કહેવાય. દાનવીર. અતિ દાન ધર્મ કરનાર દાનવીર. અતિ દાન ધર્મ કરનાર દાનવીર. હવે 20 નંબર લખીશું. બિલકુલ વરસાદ ન પડવો. વરસાદની ઋતુમાં જરા પણ વરસાદ ન પડે એને શું કહેવાય? અનાવૃષ્ટિ. બિલકુલ વરસાદ ન પડવો એને કહેવાશે અનાવૃષ્ટિ. બિલકુલ વરસાદ ન પડવો
અનાવૃષ્ટિ. અનાવૃષ્ટિ. અત્યારે આપણે કયા શબ્દ જોયા? અત્યારે આપણે શબ્દ સમૂહ દર્શક શબ્દો જોયા ને, સમૂહ દર્શક શબ્દો જોયા. નમસ્તે, ફરી મળીશું.